દરેકને જય દીપોમાં જય માતાજી। મિત્રો આપ સૌને નમ્ર વિનંતી કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો, લાઈક કરો। જય દીપોમાં। જાઓ ગમન સાંતલને ફોન કરો, પૂછી જોવો કેટલા રૂપિયાની ઓફર કરે છે। આખો વિડીયો જોતા પહેલા મિત્રો કીર્તિ પટેલ અને ખજૂરભાઈનો વિવાદ ગુજરાતમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને કીર્તિ પટેલ રોજ લાઈવ ઇન્સ્ટાગ્રામમાં કરતી જોવા મળે છે અને 31 તારીખ રાતનો ઇન્સ્ટાગ્રામનો લાઈવનો વિડીયો ખૂબ જ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને આ વિડીયોમાં કીર્તિ પટેલ ગમન સાંથલનું પણ નામ વચ્ચે વિડીયોમાં બોલી રહી છે અને એવું બોલે છે કે જાઓ ગમન સાંથલને ફોન કરો અને પૂછી જુઓ કે કેટલી ઓફર આપે છે। આવું મિત્રો કીર્તિ પટેલ તેમના મોઢે વિડીયોમાં બોલી રહી છે અને મિત્રો તમને શું લાગે છે કે ગમન સાંથલ આ વિવાદમાં આવ્યા હશે કે નહીં તે તમે કોમેન્ટમાં જણાવો। અને આ ખજૂરભાઈને 35 કરોડ ફંડ આવ્યો છે અને આ આવેલા દાનનો હિસાબ કીર્તિ પટેલ માંગી રહી છે મિત્રો। અને કીર્તિ પટેલ એવું કહી રહી છે કે બહુ વધારે દાન આવ્યું છે તો ઓફરો કરે છે સમાધાન માટે। અને મિત્રો તમને આગળ કીર્તિ પટેલનો આખો વિડીયો જુઓ અને તે શું બોલી રહે છે તે સાંભળો અને આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો। અને તમારું મંતવ્ય શું છે આ વિડીયો વિશે અને આ વિવાદ વિશે તે તમે કોમેન્ટમાં જણાવો। હવે તમે જુઓ આખો વિડીયો। વટથી હું સ્વાભિમાની છું અને હજુ પણ એમ કહેતા હોય ને કે આ સાચો, તો એટલો બધો સાચો હોય એને કોઈ મેટરની ખબર નથી, એને કોઈ મારાથી ફેર નથી પડતો, તો તમને કીધું ને જાઓ ગમન સાંતલને ફોન કરો, દેવાય ખવડને કરો ફોન, પૂછી જોવો કેટલા રૂપિયાની ઓફર કરે છે। હા, બહુ પૈસાનું દાન આવી ગયું એટલી બધી ઓફરો કરવાનું। હાલ ઈ છૂટો છું 34 કરોડ 50 લાખનો ટેક્સ ભર્યો તો નહીં, તો ઈ રોકડા પૈસા તને આપ્યા કોને દાનમાં? કેમ તું એ લોકોનો ન બોલ્યો? મારો સવાલ જ ઈ છે, આ માણસે આટલું બધું એને પટેલોએ દાન આપ્યું તો એને કહેવામાં વાંધો શું છે? હે, વિસનગર જોડે વસઈનું ડાભલા ગામ, વિસનગર જોડે વસઈનું ડાભલા ગામ, ઈ ડાભલા ગામે કેટલું દાન આપ્યું? ઈ ડાભલા ગામે કેટલા બધા ઘરનું દાન આપ્યું અને છતાં પણ આપણી પાસે પુરાવા છે દાન આપ્યું એના રીતે વ્યક્તિ દીઠ। મેન પોઈન્ટની જ વાત કરવાની કે તમે દાન લીધા પછી તમે એમ કહો કે એમ કેમ કહો છો કે હું મારે 99% વાપરું? શું કામ પબ્લિક ત્યાં વસ્તુ છુપાવો છો કે આટલા કરોડોનું દાન આવ્યું? શું કામ છુપાવવું પડે? એકવાર આટલું બધું દાન કોઈ પણ માણસ આપતા હોય તો તમે એકવાર પણ ના બોલી શકો કે ભાઈ પટેલ સમાજે કરોડો રૂપિયાનું દાન આપ્યું અને હું નિમિત્ત બન્યો, ગરીબોના કામ થયા, પણ એકવાર ના બોલ્યો, એકવાર નહીં। એટલે જેને મગજમાં વેમ હોય ઈ કાઢી નાખજો, બરાબર? પુરાવા છે, બધું રેડી થઈ ગયું છે અને જે વસ્તુ કરવાની છે ને ઈ જાહેરમાં કહીને કઈ મતલબ નથી।